આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના સમર્થનમાં આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ પહોંચી રહ્યા છે। આ દરમિયાન બોટાદમાં નાકાબંધી પોલીસ દ્વારા કરી દેવામાં આવી છે। કોઈ પણ આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેમને બોટાદમાં જવા દેવામાં નથી આવી રહ્યા। ત્યારે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જ્યારે બોટાદ માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા અને ત્યારબાદ તેમની મોટી બબાલ થઈ છે પોલીસ ઇન્સ્પેક્ટર સાથે। શું સમગ્ર મામલો છે વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બોટાદ માર્કેટિંગ યાર્ડનો પ્રશ્ન હવે સળગતો પ્રશ્ન બન્યો છે કેમ કે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ લડી લેવાની તૈયારી દર્શાવી છે। ગઈકાલે પોલીસ સાથે તેમનું ઘર્ષણ થયું, ત્યારબાદ તેમની અટકાયત થઈ અને આજે તેમને છોડી મૂકવામાં આવ્યા છે। પરંતુ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો માટે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે બોટાદ માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે। ત્યારે સવારથી જ આ પરિસ્થિતિને લઈને બોટાદ પોલીસ દ્વારા ઠેર ઠેર નાકાબંધી કરી દેવામાં આવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ બોટાદ ના પહોંચી શકે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। બોટાદ માર્કેટિંગ યાર્ડની બહાર પોલીસ છાવણીમાં આખો વિસ્તાર ફેરવાયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી જ્યારે બોટાદ જવા માટે નીકળી રહ્યા હતા ત્યારે નાકાબંધી કરેલા વિસ્તારમાં ત્યાં પહોંચ્યા ત્યારે તેમને અટકાવી દેવામાં આવ્યા અને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ। થોડાક સમય માટે ઝપાઝપી જેવા દ્રશ્ય પણ નિર્માણ થયા। પહેલાં તો આ સમગ્ર ઘટનાનો વિડીયો સામે આવ્યો છે, આપ આ વિડીયો જોઈ લો। મારો ગુનો શું છે ગુનો નતો તો ભાગ્યા શું કરવા હું કામ ભાઈ ગયા મારી પાસે મને હું કામ બોલતો છો? હા ગાડી આવી ભાઈ બુટલેગર નથી હો, મારો શર્ટ મૂકી દો, શર્ટ મૂકી દો મારો ભાઈ, મારો શર્ટ મૂકી દો, હું બુટલેગર નથી। ઉકારો નહીં દેતા, ઉકારો નહીં દેતા, ઉકારો નહીં દેતા, ભાઈ જાઉં છું, તમે ગમે ઉકારો નહીં દેતા, ગમે હા બુટલેગર નથી, ધ્યાન રાખજો, રોડ ક્લિયર કરો, ચલો યાદ રાખજો બુટલેગર નથી, ઉકારો નહીં દેતા। ભાજપના ઈશારે આ બધું કરો છે, બધાને ખબર છે, ભાજપના ઈશારે આ બધું કરો માં, દલાલી કરો માં ભાજપની, બળ નથી કરાવતો ભાઈ, દર્શનભાઈ પાછળ આવો, બાઈકમાં મૂકી પાછળ આવો આવો હાલો। આ વિડીયોમાં જેવી રીતે જોઈ શકો છો કે આમ આદમી પાર્ટીના નેતા બ્રિજરાજ સોલંકી અને સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર છે તેમના વચ્ચે બોલાચાલી થાય છે। જે બ્રિજરાજ સોલંકીને અટકાવવામાં આવે ને તેને લઈને આ વિવાદ છે તે વકર્યો હતો અને જોતજોતામાં વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને વાત માથાકૂટ સુધી પહોંચી હતી ને આ ઘટનાના કારણે હાલ આમ આદમી પાર્ટીના નેતાઓએ આવતીકાલે જે ખેડૂત મહાસભા બોલાવી છે ત્યારે પોલીસ તરફથી તેમને મંજૂરી મળે છે કેમ તે સૌથી મોટો સવાલ છે ને હાલ બોટાદ માર્કેટિંગ યાર્ડ બહાર ભારે લાગણી જેવી સ્થિતિ છે, પોલીસના ધાડે ધાડા ઉતારી દેવામાં આવ્યા છે। દર્શક મિત્રો, આવા જ અવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે